સતત 8મા દિવસે બરબાદીનો વરસાદ વરસ્યો રાજકોટ શહેરમાં. કાલાવાડ રોડ, યુનિવર્સિટી રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ અને મવડી સહિતના વિસ્તારો ભીંજાયા. સામાકાંઠા વિસ્તારમાં પડ્યા ઝાપટા. ગ્રામ્ય પંથકના કેટલાક વિસ્તારો પણ ભીંજાયા. રાજકોટ શહેરમાં ખાબક્યો આશરે 1.5 ઇંચ વરસાદ. મવડી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટું. કેટલાક લોકોએ વરસાદમાં નહાવાની માણી મજા. ન્યૂ સાગર સોસાયટી સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. સામાન્ય વરસાદે મહાનગરપાલિકાના નબળા વહીવટની ખોલી પોલ. પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો ગોંડલ તાલુકામાં. રીબડા, રીબદાળિયા, વડધરી, મેઘણી સહિતના વિસ્તારોમાં માવઠું. વડધરી અને મેઘણીમાં ખેતરો પાણીથી તરબોળ. ઉનાળુ પાકને નુકસાનની ભીતિ. રાજકોટના જેતપુરના વાતાવરણમાં આવ્યો પલટો. અસહ્ય ગરમી બાદ વરસ્યો કમોસમી વરસાદ. તીનબત્તી ચોક, જુનાગઢ રોડ, સ્ટેન્ડ ચોક, ફુલવાડી, એમજી રોડ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટું. તલ, બાજરો, અડદ સહિતના પાકને નુકસાન જવાની ખેડૂતોને ભીતિ. ડાંગ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી સતત કમોસમી વરસાદ વરસતા ખેડૂતો મુકાયા ચિંતામાં. ગિરિમથક સાપુતારા, આહવા અને સુબીરના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. તેજ પવનને કારણે પાદલખડી ગામની શાળાના પતરા ઉડ્યા. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ. કુવા, જાબ, બામરોલી, ટીડખી સહિતના ગામોમાં જોવા મળ્યો મેઘાવી માહોલ. પવન સાથે થયું માવઠું. ગરમી અને ઉકળાટથી લોકોને મળી રાહત. રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત. આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારમાં વરસી શકે છે માવઠું. હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. દક્ષિણ ગુજરાતમાં અપર સર્ક્યુલેશન સક્રિય થતા માવઠાની શક્યતા. કમોસમી વરસાદથી ભરૂચ જિલ્લામાં ખેતી પાકને મોટું નુકસાન. અંકલેશ્વર, હાંસોટ પંથકમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતો બરબાદ થયા. ધરતીપુત્રોએ રસ્તા પર પાક સૂકવવા મૂક્યો છે. ડાંગરની ગુણવત્તા ઘટી જતા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી. કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીને લઈ ભાવનગરમાં સર્વે શરૂ. ખેતીવાડી વિભાગની 80 ટીમોએ સર્વે શરૂ કર્યો. 10 તાલુકામાં માવઠાથી થયું છે મોટું નુકસાન. માવઠાનું જોર ઘટતા રાજ્યના અનેક વિસ્તારમાં આકરી ગરમીનો અનુભવ. હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં થઈ શકે છે 2 થી 4 ડિગ્રીનો વધારો. ત્યારબાદ પણ વાતાવરણમાં નહીં જોવા મળે કોઈ મોટો ફેરફાર. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન રહેશે 40 ડિગ્રીની આસપાસ. હવામાન વિભાગ અનુસાર વાદળછાયા વાતાવરણના કારણે વધશે ભેજ અને બફારાનું પ્રમાણ. રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો પહોંચ્યો 40 ડિગ્રીની આસપાસ. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના ગેરવર્તણૂકનો વિડીયો વાયરલ થયો. અભિયમની ટીમ સાથે માથાકૂટ કરી. પિયરમાં રહેતી ભાણેજની પત્ની ટીમ લઈને સાસરે આવી ત્યારે થયેલી માથાકૂટનો વિડીયો વાયરલ. અભિયમના કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની આપી ધમકી. ભાજપ નેતા અને પૂર્વ સાંસદ મહેન્દ્ર મુંજપરાએ 181ની ટીમ સાથે અસભ્ય વર્તન કર્યું. પૂર્વ સાંસદે સવાલ કર્યો કે તમે ઘરમાં કોને પૂછીને આવ્યા? તમને નોકરી કોણે આપી? શું પૈસા આપીને નોકરી પર લાગ્યા છો? ભાજપ નેતાના આ પ્રકારના વર્તનથી લોકોએ આકરી ટીકા કરી. રાજકોટ સિટી બસ અકસ્માત કેસમાં બસોનું સંચાલન કરતી એજન્સી અને તેના સંચાલકો કોણ છે તેની અધિકારીઓને જાણ નથી. સિટી બસના અકસ્માત બાદ ખોરવાયેલી સિટી બસ હજુ બરાબર શરૂ થઈ શકી નથી. ડ્રાઈવરોના અભાવે 234 પૈકી 148 બસો બંધ કરી દેવાઈ. નવી સેફટી ગાઈડલાઈનને પગલે 70 જેટલા ડ્રાઈવર રજા પર. રાજકોટવાસીઓ ઉનાળામાં પાણી પીતા પહેલા ચેતી જાય. મહાનગરપાલિકાએ પાણી વિક્રેતાઓને ત્યાં કરેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો. પાણીના 20માંથી 17 નમૂના ફેલ. મિનરલ વોટરના નામે અપાઈ રહ્યું છે બિન આરોગ્યપ્રદ પાણી. રાજકોટમાં પાણીના નમૂના નિષ્ફળ જવા મુદ્દે ચોંકાવનારો ખુલાસો. 3 પેટીઓમાં એવું પાણી મળ્યું જેનાથી થઈ શકે છે ભયંકર રોગ. ટાઇફોઇડ અને ઝાડા ઉલટીની બીમારી થવાનો ખતરો. તાકીદે પાણી વેચાણ બંધ કરવા આદેશ. ભાજપ નેતા ભરત કાનાબારે બજારમાં વેચાતા પીવાના પાણીમાં ભેળસેળને લઈ ગંભીર આરોપ લગાવ્યા. પ્રસંગોમાં વપરાતા પીવાના પાણીની ક્વોલિટી પર સરકારી ફૂડ વિભાગનો કોઈ કંટ્રોલ નહીં. મિનરલ વોટરના નામે વેચાતા પાણીની શુદ્ધતા ચકાસવા પ્રશાસન સક્રિય ન હોવાનો દાવો કર્યો.
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વડોદરાના સહકારી ક્ષેત્રમાં ચાલતા વધુ એક કૌભાંડનો કર્યો પર્દાફાશ. બરોડા ડેરીના એમડીને પુરાવા સાથે લખ્યો પત્ર. મેરાકુવા દૂધ મંડળીમાંથી 39,92,000ની ઉચાપતનો લગાવ્યો આરોપ. 5 મૃત સભાસદોના નામે નાણાં ઉપાડી આચરવામાં આવી ગેરરીતિ. મેરાકુવા દૂધ મંડળીએ ખોટી રીતે સભાસદ બનાવ્યા. છેલ્લા 4 વર્ષથી ખોટા સભાસદોને 39 લાખ ચૂકવી દેવામાં આવ્યા. 5 ખોટા સભાસદોનો નામનો ખુલાસો થયો. યોગ્ય તપાસ નહીં થાય તો પોતે તપાસ કરાવશે તેવો કેતન ઇનામદારે હુંકાર કર્યો. કૌભાંડીઓને આતંકવાદીઓ સાથે સરખાવ્યા. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા મચી ગયો હડકંપ. ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમને 2 વખત ફોન કરીને આપવામાં આવી ધમકી. પોલીસે બોમ્બ સ્ક્વોડની મદદથી હાથ ધરી તપાસ. કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે લીધો રાહતનો શ્વાસ. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપનાર તૌસિફ પટેલની અટકાયત. પોલીસની સર્વેલન્સની ટીમે મોબાઈલ ટ્રેસિંગના આધારે ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી આરોપીને ઝડપી પાડ્યો. પારિવારિક વિવાદમાં ખોટી માહિતી આપી હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો. ગીર સોમનાથના માલગામની જનતાને પાણી માટે ફાંફા. છેલ્લા 1 મહિનાથી નથી મળ્યું પાણી. 2 બેડા પાણી માટે મહિલાઓને વાડી સુધી કરવી પડે છે પદયાત્રા. નલ સે જલ યોજના કાગળ પર પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં સરકાર નિષ્ફળ સાબિત થઈ. કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજનાની મુખ્ય બ્રાન્ચ કેનાલમાં વહેતું થયું પાણી. છેલ્લા 1.5 મહિનાથી રિપેરિંગ માટે બંધ રહેલી કેનાલનું કામ પૂર્ણ થયું. પીવાના પાણી અને સિંચાઈ માટે નર્મદાના નીર વહેતા થતા લોકોમાં ખુશી. છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક. પ્રસૂતિ વિભાગના ગેટ પર શ્વાન આરામ ફરમાવતા જોવા મળ્યા. દર્દીઓ માટે વેઇટિંગની જગ્યાએ પણ શ્વાન બેઠેલા જોવા મળ્યા. હોસ્પિટલમાં 8 કલાક માટે એક જ વોચમેન હોવાને લઈ દર્દીઓને ભારે હાલાકી. લીંબડીમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હોવાથી લોકોમાં રોષ. વીજ કચેરીએ ઉગ્ર રજૂઆત. અગાઉની રજૂઆતોનું નથી મળ્યું કોઈ પણ પરિણામ. સાંજના સમય બાદ વીજ પુરવઠામાં થાય છે સતત વધઘટ. સામાન્ય વરસાદમાં જ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરના રોડ તૂટી ગયા. 6 મહિના પહેલા જ બનેલા રસ્તા પર મસમોટા ખાડા પડ્યા. વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ રોડ ખખડધજ બનતા કામમાં ભ્રષ્ટાચારની આશંકા. ખાડા વહેલી તકે પૂરી રોડનું સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ. રાયડાની ટેકાના ભાવે મબલક ખરીદી કરતી સરકાર. માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ 2.13 લાખ ક્વિન્ટલ રાયડા ખરીદવામાં આવ્યા. સરકારે 1,190 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કર્યો હતો. 59,000 ખેડૂતોએ જિલ્લામાંથી કરાવ્યું હતું રજીસ્ટ્રેશન. નવસારીમાં અનેક ઇમારતો જર્જરિત હાલતમાં હોવાથી દુર્ઘટનાની ભીતિ. અનેક નોટિસો બાદ પણ માલિકો ઇમારતોનું સમારકામ નથી કરાવતા. પાલિકા પણ નક્કર પગલાં લેવાના બદલે માત્ર નોટિસ આપી સંતોષ માને છે. જૂનાગઢમાં તળાવના નબળા બાંધકામને લઈ ભાજપના નગરસેવક જયેશ બોગરાએ લગાવ્યો આરોપ. નરસિંહ મહેતા તળાવ બ્યુટિફિકેશનની કામગીરીમાં દિવાલની ટાઇલ્સની તદ્દન નબળી ગુણવત્તાની કામગીરી હોવાનો દાવો. ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે તેવી કરી વાત. ભાવનગર શહેરમાં 24 કલાક દુકાનો અને હોટેલો ખુલ્લી રાખવા ગૃહ વિભાગે પોલીસ વડા હર્ષદ પટેલને સૂચના આપી. નિયમ હોવા છતાં ભાવનગર પોલીસ રાત્રે 11 થી 12 વાગ્યા વચ્ચે શહેરની દુકાનો બંધ કરાવે છે. પોલીસની તાનાશાહી સામે ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ રજૂઆત કરી હતી, જેને લઈ હવે દુકાનો 24 કલાક ખુલ્લી રખાશે. ખાદ્ય એકમોમાં ભેળસેળ કરતા લોકો સામે ગાળીઓ કસવા અમદાવાદ મહાનગરપાલિકાની તૈયારી. ખાદ્ય પદાર્થના ચેકિંગને વધુ તેજ બનાવવા ફૂડ ઇન્સ્પેક્ટરોની કરાશે ભરતી. પાણીપુરીના એકમો, કેરીનો રસ, નારંગી, મોસંબીના જ્યુસની તપાસ કરવા અપાયા આદેશ. અમદાવાદમાં કાચની મસ્જિદમાં ગેરકાયદે બાંધકામમાં મદદ કરનાર ટીડીઓને કરાયા સસ્પેન્ડ. મધ્ય ઝોનના એસ્ટેટ ઇન્સ્પેક્ટર નસીરુદ્દીન સરવૈયાની સામે કાર્યવાહી કરવા નિર્ણય. કર્મચારીના ભથ્થા અટકાવવા આદેશ. નોંધણી કરાવવામાં બેદરકાર પાલતુ શ્વાનના માલિકોની વધી મુશ્કેલી. નોંધણી ન કરાવનાર શ્વાન માલિકોના ઘર, ઓફિસના નળ તેમજ ગટરના જોડાણ કાપી નખાશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્ણય. પાલતુ શ્વાનની નોંધણી કરાવવાની અંતિમ તારીખ 31 મે. પાલતુ શ્વાને બાળકીને ફાડી ખાધા બાદ મહાનગરપાલિકાની કડક કાર્યવાહી.
સુરતની 23 વર્ષીય અપરિણીત ગર્ભવતી શિક્ષિકાનું અબોર્શન કરાયું. 13 વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગયા બાદ ઝડપાતા પ્રેગ્નેન્ટ હોવાનું માલુમ પડ્યું હતું. ડીએનએ માટે ભ્રૂણને સાચવી રખાશે. જેલમાં બંધ શિક્ષિકાએ ગર્ભપાત માટે માંગી હતી મંજૂરી. કોર્ટની મંજૂરી બાદ ગર્ભપાત કરાવાયો. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં છોડાતા દૂષિત પાણીથી મગરો થઈ રહ્યા છે બીમાર. જીવદયા પ્રેમીએ વિડીયો વાયરલ કર્યો. નદીમાં ફેંકાયેલા પ્લાસ્ટિક વેસ્ટમાં મગર ફસાયો. વિશ્વામિત્રી નદીમાં લાખો ટન પ્લાસ્ટિક નીકળ્યાનો આરોપ. સુરતના કતારગામ બ્રિજની કામગીરી ડિસેમ્બર સુધી પૂર્ણ કરવા મેયરનું અલ્ટિમેટમ. કતારગામ ગજેરા સર્કલ પાસે નિર્માણાધીન રત્નમાલા ફાયર ઓવરનું 33% કામ બાકી. કામગીરી પૂર્ણ નહીં થાય તો કડક કાર્યવાહીની આપી ચેતવણી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે તોડાયેલા દબાણને લઈ રોષ યથાવત. ગરુડેશ્વર મામલતદાર કચેરીએ વિરોધ પ્રદર્શન. 19 મેના રોજ તોડી પડાયેલા ઘર અને દુકાનો પરત કરવાની માંગ સાથે યોજાશે પદયાત્રા. ગઈકાલે પણ પોલીસને સાથે લોકોનું થયું હતું ઘર્ષણ. અમદાવાદના રખિયાલના મોરારજી ચોકમાં હાથ ધરાયું ડિમોલેશન. હાઉસિંગ સોસાયટીની જગ્યાએ ગેરકાયદે ઊભા કરાયેલા 25 એકમ તોડી પાડવામાં આવ્યા. 385 સુરક્ષા કર્મચારીની હાજરીમાં ડિમોલેશનની કામગીરી. રીબડાના ચકચારી અમિત ખૂટ આત્મહત્યા કેસના પડઘા પડ્યા. અનીડા ગામમાં મળ્યું સંમેલન. આરોપીઓ નહીં પકડાય તો ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી. રીબડામાં મહાસંમેલન કરવા કરાઈ જાહેરાત. પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાને બનાવ્યા છે આરોપી. લિફ્ટમાં ફસાઈ જતા એક બાળકનું મોત થયું ભાવનગર શહેરમાં. કાળા નાળા પાસે ફ્લેટની લિફ્ટમાં 6 વર્ષનું બાળક ફસાઈ જતા ગંભીર ઈજા પહોંચી. 2 દિવસની સારવાર બાદ બાળકનું મૃત્યુ થયું. માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો. 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયાની નોંધાઈ ફરિયાદ મહીસાગરના લુણાવાડામાં. દુષ્કર્મ આચરનાર કૌટુંબિક યુવકની પોલીસે કરી અટકાયત. આરોપીને પકડવા પોલીસે વિવિધ ટીમો બનાવી હાથ ધરી તપાસ. ભાવનગર શહેરના હાદનગરમાં રાજપૂત સમાજની વાડીમાં તોડફોડ કરનાર ઈસમનું કરાયું રિકન્સ્ટ્રક્શન. સમાજની વાડી બહારની દિવાલ પર કાળી શઈ લગાવી કારમાં કરી હતી તોડફોડ. બોરતળાવ પોલીસે આરોપીને ઝડપી ઘટના સ્થળે લઈ જઈ કરી કાર્યવાહી. ડ્રગ્સ સાથે 3 શખ્સો ઝડપાયા મહેસાણામાં. સ્ટેટ મોનિટરિંગ સેલે સોભાસણ પુલ પાસેથી 3 શખ્સોને ઝડપી લીધા. તેમની પાસેથી મળી આવ્યું 98 ગ્રામ એમડી ડ્રગ્સ. 9 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો. સોનાના નામે ધાતુ પધરાવી છેતરપિંડી આચરતી ગેંગને વેરાવળ પોલીસે દબોચી લીધી. રૂપિયાની જરૂરિયાત હોવાનું કહી ટોળકીએ સોના જેવી દેખાતી વસ્તુ વેચવા મહિલાનો સંપર્ક કર્યો. મહિલાએ 80,000માં માળા ખરીદી. બાદમાં માલુમ પડ્યું કે તે નકલી છે. પોલીસે જૂનાગઢના 3 શખ્સોને દબોચી લીધા. અમદાવાદમાં એક કર્મચારીએ વિડીયો બનાવી કર્યો આપઘાત. બોસના ત્રાસથી આપઘાત કર્યા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ. ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત. પોલીસે હાથ ધરી તપાસ. નવસારી જિલ્લામાં મહુવાસમાં મિલકતના વિવાદમાં થઈ હત્યા. એક યુવકે કુહાડી મારી માસાને મોતને ઘાટ ઉતાર્યા. પિતૃ સંપત્તિમાં માતાનું નામ નહીં હોવાના મુદ્દે યુવકે ખેલ્યો ખૂની ખેલ. પોલીસે આરોપી ઉમેશ ગામિતની કરી ધરપકડ. વડોદરા ખાણ ખનીજ વિભાગના અધિકારી લાંચ કેસમાં મોટો ખુલાસો થયો. ફરાર રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ નીકળ્યો કોર્પોરેટરનો પુત્ર. સંકેત પટેલના માતા અલકાબેન પટેલ ડાકોર નગરપાલિકામાં કાઉન્સિલર હોવાનું સામે આવ્યું. રેતીનો સ્ટોક કરવાની ફરિયાદી પાસે માંગી હતી લાંચ. સુરતના બમરોલીમાં પાર્ક કરેલી BMW કારમાં આગ લાગી. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. જોકે આગ સંપૂર્ણ બળીને ખાક. ઇલેક્ટ્રિક ડીપીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન. લૂંટના ગુનામાં 6 વર્ષથી ફરાર આરોપી પકડાયો. સુરતની ઈચ્છાપુર પોલીસની કાર્યવાહી. 2019માં પોતાના મિત્ર સાથે લૂંટને અંજામ આપીને થયો હતો ફરાર. આરોપી વિરુદ્ધ લૂંટ અને હત્યાના પ્રયાસનો ગુનો થયો હતો દાખલ. સુરતના વરાછામાં યુવક સાથે છેતરપિંડી આચરનાર ગેંગના 2 સાગરીતો ઝડપાયા. બોગસ આંગડિયા પેઢી ઊભી કરી સસ્તું સોનું આપવાના બહાને યુવક સાથે ₹89 લાખની ઠગાઈ આચરી હતી. 89 લાખ રૂપિયા લીધા બાદ પેઢી અને ફોન બંધ કરી આરોપીઓ ફરાર થયા. પોલીસે મુકુંદ પ્રજાપતિ અને જિગ્નેશ સોનીની ધરપકડ કરી.
સુરતના પાલી ગામમાં ₹22 લાખની ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો. 3 વર્ષ અગાઉ કંપનીમાંથી 300 ગ્રામ સોનું અને 11 કિલો ચાંદીની ચોરી કરી હતી. પોલીસે બાતમીને આધારે પાલી ગામમાંથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી. ઘરેણા માટે આપેલું સોનું લઈ 5 કારીગર થયા ફરાર. સુરતમાં લાલગેટ વિસ્તારમાં સોનાના ઘરેણા બનાવવાની પેઢીની ઘટના. વેપારીના 5 કારીગર ₹16 લાખની કિંમતનું 175 ગ્રામ સોનું લઈને થયા પલાયન. પોલીસે તપાસ હાથ ધરી. દારૂના ગુનામાં સામેલ એક આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી. છેલ્લા 1.5 વર્ષથી આરોપી ફરાર હતો. ₹9,70,000ની મત્તાનો દારૂ ઝડપાયો. સચિન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. મોરબીના બંધુનગર નજીક દુકાનમાંથી ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો. બાપા સીતારામ કોમ્પ્લેક્સની દુકાનમાં એસઓજીએ દરોડા પાડ્યા. પોલીસે 1 કિલો 267 ગ્રામ ગાંજા સાથે એક આરોપી અકિલ માણેકિયાની ધરપકડ કરી. સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત. ઉભેલી ટ્રક પાછળ બીજો ટ્રક ઘૂસી જતા ચાલક 4 કલાકથી વધુ સમય સુધી ફસાયો. મહા મહેનતે ચાલકને બહાર કાઢવામાં આવ્યો. ભાવનગરમાં ફરી પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં મોકલવાનો પ્રયાસ. મોબાઈલ, ચાર્જર, પાન મસાલા, સિગારેટને કપડાના દડામાં પડી બહારથી જેલમાં ઘા કરવામાં આવ્યો. ગ્રુપ 2ના ઇન્ચાર્જ જેલરે 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. અગાઉ પણ આ પ્રકારે રચાઈ ચૂક્યા છે તરકટ. ગુજરાતના દરિયાકાંઠે એરેસ્ટ કરાયેલા ચાઇનીઝ કાર્ગો જહાજને કરાયું મુક્ત. મેરીટાઈમ ક્લેમના એક કિસ્સામાં હાઈકોર્ટે અરેસ્ટનો હુકમ કર્યો રદ. કોર્ટ વચગાળાના હુકમથી જહાજને દરિયામાં પરત ફરવાનો કર્યો નિર્દેશ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 18 મેના આવશે અમદાવાદ. કોર્પોરેશનના વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ. પલ્લવ 4 રસ્તા ઓવરબ્રિજને મૂકશે ખુલ્લો. નારણપુરામાં જાહેર કાર્યક્રમમાં આપશે હાજરી. 95 પ્રોડક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે અમિત શાહ. દક્ષિણ ગુજરાતની સુગર મિલોની સમીક્ષા બેઠક યોજાઈ. તાપીમાં સહકાર અને નાણામંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં વિવિધ સુગર મિલના સંચાલકો રહ્યા હાજર. મહારાષ્ટ્રમાં જતી શેરડી વ્યારા સુગરમાં આવે તે અંગે કરાઈ ચર્ચા. પીએમ સૂર્યઘર યોજનામાં 34% થયું યોગદાન. 11 મે 2025 સુધી ગુજરાતમાં 3.36 લાખ સોલાર રૂફટોપ પેનલ્સ સ્થાપિત કરાઈ. ગુજરાતના 3.3 લાખ ગ્રાહકોને કેન્દ્ર સરકાર તરફથી મળી ₹2,362 લાખની સબસિડી. 1,332 મેગાવોટ ઉર્જાનું થયું ઉત્પાદન. મેશ્વો અને ખારી નદી પર 18.7 કરોડના ખર્ચે ચેકડેમનું કરવામાં આવ્યું નિર્માણ. ગાંધીનગર જિલ્લાના દહેગામ સહિતના ગામોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે કરાયું નિર્માણ. જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ 6 ચેકડેમનું કર્યું લોકાર્પણ. ભાવનગરના પાલિતાણાથી બાંદ્રા ટર્મિનલ સુધી સમર સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ. 19 મેથી શરૂ થનારી ટ્રેન માટે 16 મેથી બુકિંગ શરૂ થશે. બાંદ્રાથી સાંજે 7:25 ટ્રેન ઉપડશે અને સવારે 9:25 પાલિતાણા પહોંચશે. અમદાવાદમાં સાબરમતી સ્વચ્છતા મહાઅભિયાનનો પ્રારંભ. 5મી જૂન પર્યાવરણ દિવસ સુધી 5 અલગ અલગ તબક્કામાં કરવામાં આવશે સ્વચ્છતા. શહેરના મેયર, ધારાસભ્ય, અધિકારીઓ, સેવાકીય સંસ્થાના લોકો જોડાયા અભિયાનમાં. નર્મદા નદી પર બનશે વડોદરા અને ભરૂચ જિલ્લાને જોડતો બ્રિજ. કરજણના મોટી કોરલથી ઝઘડિયાના ભાલોદને જોડતો બ્રિજ બનાવાશે. મુખ્યમંત્રીએ મંજૂરી આપી. કરજણના નર્મદા કિનારા વિસ્તારના લોકો અને નોકરિયાત માટે અતિ ઉપયોગી થશે આ બ્રિજ. વ્યાજખોરોના ચુંગાલમાંથી બચાવવા સુરત પોલીસે શરૂ કરી વ્યાજ મુક્તિ લોન. લોન મેળામાં 22 લોકોને સ્થળ પર આપવામાં આવી 15 લાખની લોન, જ્યારે અન્ય 100 અરજદારોને લોન આપવા શરૂ કરાઈ પ્રક્રિયા. 10,000 થી 1 લાખ રૂપિયા સુધીની લોન આપવા કરાઈ વ્યવસ્થા. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 100 બાળકોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું. અમદાવાદમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ એક્સટર્નલ સ્પીચ પ્રોસેસરનું વિતરણ કરવામાં આવ્યું. જન્મથી બહેરાશ ધરાવતા બાળકોને ઓપરેશન બાદ અપાય છે પ્રોસેસર. આગામી સમયમાં વધુ 120 બાળકોને પ્રોસેસર ઇમ્પ્લાન્ટ કરી આપવામાં આવશે. બે સાંઢ વચ્ચે યુદ્ધ થયું દ્વારકામાં. મહેશ્વરી ભવન પાસે 2 પશુઓની લડાઈથી લોકોના જીવ તાળવે ચોંટ્યા. રખડતા ઢોરના ત્રાસથી દ્વારકાની પ્રજા પરેશાન. ઢોર પકડવાની કામગીરી કરવામાં ભાજપના પાલિકાના શાસકો નિષ્ફળ નીવડ્યા.
કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર બજારમાં તેજીની ચાલ. ટ્રેડિંગ સેશનના અંતમાં 1200.18 અંકના ઉછાળા સાથે 82,530 પોઈન્ટ 74ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. બીએસસી મિડ કેપ 298.27 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 471.52 અંકની તેજી સાથે થયું બંધ. એનએસસીનો નિફ્ટી પણ લીલા નિશાનમાં થયું બંધ. કારોબારી સત્રના અંતમાં 395.20 અંકની મજબૂતી સાથે 25,062.10ના સ્તરે થયું બંધ. 6 મહિના બાદ નિફ્ટીએ પાર કર્યું 25,100નું સ્તર. નિફ્ટી ઓટો અને રિયલ્ટી ઇન્ડેક્સમાં સરેરાશ 1.92%ની તેજી, મેટલ ઇન્ડેક્સમાં સરેરાશ 0.2%નો ઉછાળો.